દેશ સહિત ગુજરાતમાં ગઈકાલે એટલે કે 14 મે મોડી રાત્રે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આકરો વધારો કરવામાં આવતા સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક બોજ પડ્યો છે। પેટ્રોલમાં પ્રતિ લીટર 2.99નો વધારો થતા નવો ભાવ 97.50નો થયો છે, જ્યારે ડીઝલમાં 3.9નો વધારો થતા તે 93.29 પર પહોંચ્યું છે। સામાન્ય રીતે ઈંધણના ભાવમાં ફેરફાર રાત્રે 12 વાગે થતો હોય છે, પરંતુ આ વખતે પ્રથમવાર રાત્રે 3 વાગે પંપ સંચાલકોને સૂચના આપી તાત્કાલિક અસરથી નવા ભાવ લાગુ કરી દેતા ગ્રાહકોમાં આશ્ચર્ય અને આક્રોશ જોવા મળ્યો છે। અચાનક અમલી બનેલા આ વધારાને કારણે વહેલી સવારે પંપ પર પહોંચેલા વાહન ચાલકોને આર્થિક ફટકો પડ્યો હતો। પેટ્રોલ પુરાવવા આવેલા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। અમે પેટ્રોલ પંપ ઉપર છેલ્લા 2 કલાકથી લાઈનમાં ઊભા છીએ અને પેટ્રોલ પુરાવા આવ્યા છે। અમારો સીસીટીવી કેમેરાનો બિઝનેસ છે, કારણ કે અમે અમારા કસ્ટમરને બેસ્ટ સર્વિસ આપશું, ટાઈમસર પહોંચશું તો અમને બીજી વાર કોઈ બોલાવશે। તો અત્યારે જે આ પેટ્રોલનો મુદ્દો છે, અમે કહીએ સરકારને પ્રોપર ગાઈડલાઈન પ્રમાણે અમને સમજાવો કે શું છે આ બધી અફવા છે કે સરકાર પાસે કેટલો પેટ્રોલનો જથ્થો પડ્યો છે, એ એકવાર તમે અમને ગુજરાતની જનતાને જણાવો તો અમને કંઈ ખ્યાલ આવે કે શું છે। નકર પાછા જ્યાં અમે 600 કિલોમીટર ગામડેથી અહીંયા ધંધો કરવા આવ્યા છીએ તો અમને એવું લાગે છે, કારણ કે ત્યાં તમે અમને ખેતીના પોષણક્ષમ ભાવ આપતા નથી, તો આજે અમને એવું પાછું લાગે છે કે અમારે પાછું ગામડે જઈને ખેતી કરવાના અમારા દિવસો આવશે। સરકાર પાસે અમારી અપેક્ષા છે કે આપણે જનતાને, જે તમે ચૂંટણી વખતે અમને વાયદા કર્યા હતા કે ભાઈ પેટ્રોલનો જથ્થો આપણી પાસે પૂરો છે, ચૂંટણી હતી ત્યારે તમારા કાર્યાલયે તમે ચૂંટણી પૂરી થઈ પછી તમે કેટલી રેલીઓ કાઢી છે, બરાબર છે, ત્યારે તમને પેટ્રોલ ડીઝલ નહોતું મળતું। મોદી સાહેબે આપને કીધું કે ભાઈ પેટ્રોલ ડીઝલ તમે ઓછું વાપરો। હવે એ જ દિવસે એને બપોર પછી સોમનાથમાં એને મસ્ત મજાની રેલી કાઢી, બહુ જાજી ગાડીઓનો કાફલો હતો, બરાબર છે, તો ત્યાં એ નિયમ લાગુ નથી પડતો, આ જનતા માટે જ નિયમ લાગુ પડે છે।